હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેની અંદર પાઠ નંબર 1 ભારતનો વારસો. મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તમારા મિત્રોને અવશ્યપણે શેર પણ કરી દેશો. તો ચાલો શરૂ કરીએ. પાઠ 1 જેની અંદર વિભાગ એ છે. સૌપ્રથમ પ્રશ્ન 1 છે જેની અંદર આપણે જોડકા જોડવાના છે. તો કાંકરિયા કાર્નિવલ મિત્રો સામે આવશે સી એટલે કે અમદાવાદની અંદર. તાનારીરી મહોત્સવ તો વડનગરની અંદર. ઉત્તરાજ નૃત્ય મહોત્સવ તો આવશે મિત્રો મોઢેરા. અને રણોત્સવ તો આવશે કચ્છ. વધીએ છીએ આગળ. જોડકા નંબર 2 છે જેની અંદર પૌઠાનો મેળો તો મિત્રો આવશે ડી એટલે કે ધોળકાની અંદર ભરાય છે. ત્યારબાદ કાળિયા ઠાકોરજીનો મેળો તો આવશે સી એટલે કે શામળાજીની અંદર. ભવનાથનો મેળો તો આવશે જુનાગઢ. તરણેતરનો મેળો તો સુરેન્દ્રનગર. અને ભાદરવી પૂનમનો મેળો તો આવશે અંબાજી. ત્યારબાદ વધીએ આગળ. જોડકા નંબર 3 જેની અંદર પહેલા પૂછ્યું છે વડનગર તો વડનગર તો આવશે કીર્તિતોરણ. નવસારી તો પારસીની અગિયારી. ડાકોર તો રણછોડરાયજીનું મંદિર છે. વિરમગામ તો આવશે મુનસર તળાવ. અશોકનો શિલાલેખ તો આવશે મિત્રો જુનાગઢની અંદર. વધીએ છીએ આગળ. જોડકા નંબર 4 જેમાં પૂછ્યું છે જુનાગઢ તો મિત્રો જુનાગઢ સામે આવશે એફ એટલે કે મહાબત ખાનનો મકબરો. ત્યારબાદ અમદાવાદ તો આવશે ઝુલતા મિનારા. સિદ્ધપુર તો આવશે રુદ્રમહાલય. વડોદરા તો આવશે રાજમહેલ. અને પાટણ તો આવશે સહસ્ત્રલિંગ તળાવ. મિત્રો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરશો. બસ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા આપણે જણાવવાનું રહેશે. મિત્રો પહેલો છે ભારતની સંસ્કૃતિમાંથી સતચિત અને આનંદનો અનુભવ થાય છે તો સાચું છે. 2 હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તો એ પણ સાચું છે. 3 હઠ્ઠી સિંહના દેહરાજ જસદણમાં આવેલા છે ખોટું. 4 જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લામાં આવેલો છે ખોટું. ડાંગ દરબારનો મેળો આહવા એટલે કે ડાંગમાં ભરાય છે તો સાચું. ક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખવાનો છે. પહેલો છે એક પ્રજા જે પ્રકૃતિ પ્રેમી છે તથા વૃક્ષો, નદી, સૂર્ય, વરસાદ વગેરેની પૂજા કરતા તેમનામાંથી ધાર્મિક વિધિઓ ઉદ્ભવી હતી. તે પછી યજ્ઞ અગાદી ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. તે પ્રજા કઈ હતી? તો મિત્રો તે પ્રજા આર્ય પ્રજા હતી. ઓપ્શન એ સાચું બનશે. ત્યારબાદ 2 છે જેની અંદર ભરપૂર પાણીવાળી નદીઓ, ઝરણા, તરાઈના જંગલો, પવિત્ર યાત્રાધામ કેદારનાથ, બદ્રીનાથ જેવા ભૂમિ દ્રશ્યોની કોની દેન છે? તો હિમાલય. 3 પ્રાચીન કાળમાં હિન્દુઓ તો કે મિત્રો આર્યો કહેવાતા. મિત્રો બીજી વાત કે આપણે ચેનલ પર તમારે તમામ પ્રકારની સ્વાધ્યાય પોથી સોલ્યુશન અને સ્વાધ્યાય સોલ્યુશન ઉપલબ્ધ છે જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. 4 આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને તો કે ઓપ્શન સી આર્યવ્રત નામ અપાયું હતું. ત્યારબાદ 5 જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ ક્યાં આવેલી છે? તો સી સોમનાથ. ડ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. જેમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં તો કે 7મો ક્રમ ધરાવે છે. ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ તો કે 2જું સ્થાન ધરાવે છે. આપણે નદીને તો કે લોકમાતાનું બહુમાન આપ્યું છે. અને વિશ્વમાં એશિયા સિંહો માત્ર ગુજરાતના ગીર જંગલોમાં આવેલા છે. શિલ્પ સ્થાપત્યની કળા આશરે તો કે 5000 વર્ષ પુરાની એટલે કે પ્રાચીન છે. ઈ છે જેની અંદર પહેલો છે મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર કયા 2 પ્રાણીઓના શિલ્પ કોતરવામાં આવેલા છે? મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ કોતરવામાં આવેલો છે. 2 ભારત કયા નામોથી ઓળખાય છે? ભારત, ભારતવર્ષ, ભરતખંડ, આર્યવ્રત, જંબુદ્રી અથવા તો જંબુદ્વીપ વગેરે નામથી ઓળખાય છે. પ્રશ્ન 3 છે પ્રકૃતિ પર આધારિત કઈ કઈ ચિકિત્સાઓ પદ્ધતિઓ છે? તો નિસર્ગોપચાર, આયુર્વેદ, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ પ્રકૃતિ પર આધારિત છે. પ્રશ્ન 4 હિમાલયમાં કયા કયા યાત્રાધામો આવેલા છે? હિમાલયમાં અમરનાથ, કેદારનાથ અને બદ્રીનાથ જેવા યાત્રાધામ આવેલા છે. 5 દેવી દેવતાઓના વાહન તરીકે કયા કયા વન્યજીવોને સ્થાન અપાયું છે? વાઘ, મોર, મગર, ગરુડ વગેરે જે વન્યજીવો દેવી દેવ હોય તેમના વાહન પર સ્થાન અપાયું છે. 6 આપણે રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણીઓની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે? આપણે રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે.
ત્યારબાદ પ્રશ્ન 7, પ્રાચીન સમયમાં ભારતમાં કઈ કઈ વિદેશી જાતિઓ આવી હતી? તો કે પ્રાચીન સમયમાં ભારતમાં આર્યો, શકોન, કુષાણ, ઈરાનીઓ, આરબો, મુઘલો, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે વિદેશી પ્રજાતિઓ આવી હતી. પ્રશ્ન 8, પ્રાચીન ભારતમાં વસતી પ્રજાના નામ લખો. તો કે દ્રવિડો, વેસ્ટ્રેઇડ, મોગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક, આર્મનોઇડ વગેરે. ત્યારબાદ પ્રશ્ન 9, ભરત કુળ કે ભરત રાજાના નામ પરથી આપણા દેશને કયા કયા નામોથી ઓળખવામાં આવતો હતો? તો કે ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ, ભારત જેવા નામોથી ઓળખાતો હતો. ત્યારબાદ મિત્રો બી છે વિભાગ બી, જેમાં 15 થી 35 શબ્દોમાં જવાબ લખવાનો છે. સંકલ્પના એટલે કે તેની સમજૂતી એટલે કે વ્યાખ્યા આપો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, જેમાં તેની ટેવો, મૂલ્યો વગેરેનો સમાવેશ થાય છે. 2, વારસો. તો કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે તેને વારસો એટલે કે હેરિટેજ કહે છે. 3, પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. ત્યારબાદ આગળ સાંસ્કૃતિક વારસો. તો કે મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો તેમજ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો વગેરે આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતા હોય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 છે, જેની અંદર પહેલો પ્રશ્ન, સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી કયા પુરાતન અવશેષો મળી આવ્યા છે? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલી દેવ દેવીઓની પ્રતિમાઓ, માનવ આકૃતિઓ, પશુઓ અને કેટલાક રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ તથા નર્તકીની મૂર્તિ વગેરે શિલ્પો જોઈને આપણે અવશેષો ત્યાંથી મળી આવ્યા છે. ત્યારબાદ 2, સાંસ્કૃતિક બાબતોની કઈ મહત્વની શોધો ભારતમાં થઈ છે? તો કે સાંસ્કૃતિક બાબતોમાં ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધ, રથ, સમાજશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરે જેવી શોધો ભારતમાં થઈ છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે, ગુજરાતના મહત્વના ધાર્મિક સ્થળોમાં કોનો સમાવેશ થાય છે? ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી અને મહાકાળી માતાજીનું મંદિર, મીરા દાતાર અને જૈન તીર્થ પાલિતાણા, રણછોડરાયજીનું મંદિર, ડાકોર, શામળાજીનું મંદિર વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન 4, ભારતના બંધારણમાં વારસાના જતન અને સંરક્ષણ માટે શું લખવામાં આવ્યું છે? તો કે આપણે સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવાની ફરજ જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખી સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેમાં સુધારા કરવાની તેમજ સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ થયેલો છે. પ્રશ્ન 5 છે, ગુજરાતમાં સુપ્રસિદ્ધ મેળાની યાદી આપો. જોઈએ તો કે ગુજરાતના સુપ્રસિદ્ધ મેળાઓમાં મોઢેરાનો મેળો, બહુચરાજીનો મેળો, શામળાજીનો, કાળિયા ઠાકરનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, ભડિયાદનો મેળો, નકળંગનો મેળો, માધવપુરનો મેળો, વૌઠાનો મેળો, કાર્તિકી પૂનમનો મેળો, ગોળ ગધેડાનો મેળો અને ભાંગુરિયાનો મેળો વગેરે છે. પ્રશ્ન 6, ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. વિધાન સમજાવો. તો કે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓએ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતનો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, સંશોધકો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો ફાળો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, બોલી, પહેરવેશ, રીત રિવાજો વગેરે મળીને ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 7 છે, નીચે આપેલા કોષ્ટકમાં પ્રાકૃતિક વારસાના અને સાંસ્કૃતિક વારસાના સમાવિષ્ટ બાબતોનું વર્ગીકરણ કરો.
તો પ્રાકૃતિક વારસામાં જોઈએ તો નદીઓ, સાગર, હિમાલય, ખડકો, પ્રાણીઓ, વનસ્પતિ, ખીણ પ્રદેશ, ખનિજો, જીવજંતુ અને પશુ પક્ષી. જ્યારે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો કે સ્તૂપો, મંદિરો, માનવ શિલ્પો, મકબરા, રાજમહેલો, દરવાજા, મસ્જિદો, ઇમારતો, કિલ્લાઓ અને ગુંબજો. પ્રશ્ન 8 તરફ, જેની અંદર પૂછ્યું છે ગુજરાતમાં આવેલા સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ મુખ્ય સ્થળોની યાદી બનાવો. તો કે ગુજરાતમાં આવેલા સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ સ્થળોમાં લોથલ, રંગપુર, ધોળાવીરા, શ્રીનાથગઢ, વડનગર, જુનાગઢ, મોઢેરા, સિદ્ધપુર, વિરમગામ, અમદાવાદ, પાટણ, વડોદરા, નવસારી વગેરે સ્થળોનો સમાવેશ થાય છે. ત્યારબાદ મિત્રો વિભાગ સી, મુદ્દાસર જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો કે ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુનેહ અને બુદ્ધિ ચાતુર્યથી જે કંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. આર્યથી શરૂ કરી શક, સત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે પ્રજા ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાની ઘણી બાબતોની ભેટ આપી છે. શિલ્પ અને સ્થાપત્ય કળા આશરે 5000 વર્ષ જૂની ગણી શકાય, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિમાં પુરાતન અવશેષો ગણી શકાય, જેને જોઈને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણને સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. પ્રશ્ન 2 છે ભારતના પ્રાકૃતિક વારસા તરીકે વનસ્પતિ જીવન અને વન્ય જીવન. તો કે વનસ્પતિ જીવન જોઈએ પહેલું. તો કે ભારતની પ્રજા આદિ સમયથી પ્રકૃતિ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડ પ્રત્યેનો આદર સૂચવે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડોએ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યો છે. કરીશું વાત વન્ય જીવનની. પ્રાચીન સમયથી ભારત પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા જેવા અનેક જીવો જોવા મળે છે. આપણે ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્ય જીવો જેવા કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણે રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહો, ઘોડો, હાથી તથા બળદની પ્રતિકૃતિ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો નીચે યાદીમાં ભારત ભૂમિના પ્રાચીન નિવાસીઓ સાથે સંબંધિત બાબતો મિશ્ર થઈ ગઈ છે. તેને અલગ પાડી અને આપણે જે છે કોષ્ટકમાં યોગ્ય સ્થાને લખવાની છે. તો પહેલો જોઈએ નેગ્રીટો. તો કે હબસી પ્રજા, માથે વાંકડિયા વાળ અને સૌથી પ્રાચીન પ્રજાતિ. ઓસ્ટ્રેલોઇડની વાત કરીએ તો કે અગ્નિએશિયામાંથી આવેલી, ટૂંકું કદ, ચપટું નાક, નિષાદ પ્રજા, કોલ, મુંડા, ખાસી પ્રજામાં લક્ષણો અને સુતરાઉ કાપડનું વણાટકામ. ત્યારબાદ મોગોલોઇડ પ્રજા તો કે તિબેટમાં થઈને ભારતમાં આવી અને બદામ આકારની આંખો. આર્યો તો કે ભરત રાજાના નામ પરથી સ્તુતિઓની રચના કરીને પ્રકૃતિ પ્રેમી હતી. મિત્રો વિભાગ ડી છે, જેની અંદર આપણે પ્રશ્નનો જવાબ સવિસ્તર લખવાના થશે. નીચેના ફકરામાં દ્રવિડ લોકોનો પરિચય આપેલ છે. ખાલી જગ્યામાં નીચેના કોષ્ટકમાંથી લાગુ પડતી બાબત પસંદ કરી સ્થાન પૂર્તિ કરો અને ફરીથી લખો. તો જોઈએ તો કે દ્રવિડોને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ આપી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. કાંતવું, વણવું, રંગવું, હોળી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન છે. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. તો મિત્રો આ પ્રમાણે તમારો સંપૂર્ણ ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થાય છે. હવે આગળના સ્વાધ્યાય પોથીના અને અન્ય વિષયના અથવા તો અન્ય સ્વાધ્યાયના સોલ્યુશન તમામ પ્રકારની લિંક આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. મિત્રો ફટાફટ ડિસ્ક્રિપ્શન ચેક કરો. તમારે જે પ્રકારનું સોલ્યુશન જોતું હોય ત્યાંથી મળી જશે, અથવા કોમેન્ટ કરશો તો પણ તમને જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી લેશો.